જીકા ચાલી રહેલા ફોર્મ ફિલિંગની પ્રોસેસના જે મેં 2 વિડીયો અપલોડ કર્યા છે ત્યારે મેં ચોખ્ખું કીધું છે કે પહેલા વિડીયો બરાબર જુઓ અને પછી એપ્લાય કરજો. તેમ છતાં કેટલી બધી ક્વેરી સાથેના ક્વેશ્ચન્સ મારી પાસે આવ્યા જેના જવાબ માટેનો આ વિડીયો મેં બનાવી રહ્યો છું. કેટલા બધાના ફોર્મમાં ભૂલ થઈ છે. હવે શું કરું? તો હું તમને એની જે માહિતી મારી પાસે છે તે હું તમને આપું છું. હવે મોક રાઉન્ડ જ્યારે પૂરો થઈ જશે તો એની અંદર અરજી એડિટ પ્રેફરન્સ ચેન્જ માટેના 2 દિવસ તમને આપવામાં આવે છે. હવે એ 2 દિવસની અંદર તમારે શું કરી શકો છો? તો એ 2 દિવસની અંદર એટલે કે 4/7/2026 થી 6/7/2026 વચ્ચેનો રવિવાર હશે. આ 2 દિવસ, ચોથી અને છઠ્ઠી તારીખના જે 2 દિવસ છે એ 2 દિવસમાં તમે તમારી અરજીની અંદર એડિટ કરવાના કે પ્રેફરન્સ ચેન્જ કરવાના એક મોકો મળશે. હજી કહું છું, આ વિડીયો તો કમસે કમ શાંતિથી જુઓ અને આગલા 2 જુઓ જેને ફોર્મ ભરવાના બાકી છે. શું છે તો વિદ્યાર્થીઓએ કયા કયા નિયમો કે પ્રક્રિયાને અનુસરવાની છે. નંબર 1, મોક રાઉન્ડ પૂર્ણ થયા બાદ પોર્ટલ પર વિદ્યાર્થીઓને તેમની અરજીમાં સુધારો કરવા માટે કામચલાઉ વિન્ડો ખોલવામાં આવશે. તેમાં મોક ફાળવણીના પરિણામને આધારે તેમણે નીચે મુજબની કાર્યવાહી કરવાની રહેશે. નંબર 1, ભૂલો સુધારવી. જો તમને મોક રાઉન્ડ દરમિયાન તમારા ફાળવેલા મેરિટ રેન્ક, માર્ક્સ, CGPA અથવા અનામત કેટેગરીમાં કોઈ વિસંગતતા જણાય એટલે કે ભૂલ જણાય તો તાત્કાલિક તે વિગતો સુધારવા માટે આ વિન્ડોનો ઉપયોગ કરી ફોર્મ એડિટ કરો. નંબર 2, પ્રવેશની શક્યતાનું વિશ્લેષણ તમે કરી ચૂક્યા હશો એટલે કે ક્યાં એડમિશન મળી શકે એવું છે. સીટ મેળવવાની તમારી વાસ્તવિક શક્યતાનું મૂલ્યાંકન કરવા માટે તમારી પસંદગીની કોલેજના મોક કટ ઓફની સમીક્ષા કરો અને પસંદગી એટલે કે પ્રેફરન્સ ચેન્જ કરી શકાશે. કેવી રીતે? જો તમને તમારી ઈચ્છિત કોલેજમાં મોક ફાળવણી ન મળી હોય, તમારે જેમાં મેળવવું હતું પણ મોક રાઉન્ડ એટલે એડમિશન ઓફર નથી થઈ, મોક રાઉન્ડ છે મતલબ તમને શક્યતા બતાવે છે ત્યારે તમારી પસંદગીની કોલેજમાં તમને એડમિશન નથી મળ્યું તો વાસ્તવિક પ્રવેશ રાઉન્ડમાં તમારી શક્યતાઓને વધારવા માટે એટલે કે જ્યારે રિયલ રાઉન્ડ મળશે ત્યારે તમને તમારી પસંદગીની કોલેજમાં એડમિશન મળે એના માટે આ તકનો ઉપયોગ કરી નવી કોલેજની પસંદગી ઉમેરો. મતલબ કે એ કોલેજમાં તમને નથી જ મળે એમ અને તમને ડર છે કે મને એડમિશન મળશે કે કેમ, તો બીજી કોલેજને તમે એડ કરી શકશો. બિનવાસ્તવિક પસંદગીઓ દૂર કરો એટલે કે જેમાં શક્યતા જ ન લાગતી હોય અને તમારા પસંદગીના ક્રમ પ્રેફરન્સ લિસ્ટમાં ફેરફાર કરો. હજુ કહું છું, મારા 2 વિડીયો આગળ જુઓ. પ્રેફરન્સ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એમાં ભૂલ કરશો તમને તમારી પસંદગીની જગ્યાએ મેરિટમાં આવતા હશો પણ તમારી ભૂલને કારણે તમે ચૂકી જશો. તો પ્રેફરન્સ વાળો એક વિડીયો મારો જુઓ. ફાઇનલ લોક અને સબમિટ. એકવાર તમામ સુધારાઓ અને પસંદગીના ફેરફારો થઈ ગયા પછી તમારે અંતિમ સમય મર્યાદા પહેલાં તમારું ફોર્મ સેવ કરી ને ફાઇનલ સબમિટ કરવું ફરજિયાત છે. કારણ કે એમાં પણ મેં નિયમ કીધા છે, વિડીયો જઈને જોવો. વિધાઉટ સબમિશન તમને રાઉન્ડ કન્સિડર કરવામાં આવશે નહીં કારણ કે એ સિસ્ટમ જ ફોર્મને લેશે નહીં. તમે સબમિટ નથી કર્યું એટલા માટે. ખાસ નોંધ, જો કોઈ સુધારા કરવામાં ન આવે તો અંતિમ ફાળવણી માટે તમારી અગાઉની વિગતો અને પસંદગીઓ આપોઆપ ધ્યાનમાં લેવાશે. મતલબ જે તમે નાખ્યું છે એ જ રહેશે. હજી કહું છું, તમે જો ભૂલ કરી હોય તો તમને 2 દિવસ આપવામાં આવશે, 4 જુલાઈ અને 6 જુલાઈ, જ્યારે તમે એડિટ કરી શકશો. પ્લીઝ હજી કહું છું, પ્રેફરન્સની પસંદગી કરતાં પહેલાં અને જેને ફોર્મ જ ન ભર્યું હોય તો એ ફોર્મ ન ભર્યું હોય તેવા મારા આના સિવાયના જીકાસના 2 વિડીયો છે, બંને શાંતિથી જોવો અને પછી તમે એની પ્રોસેસ કરો. તો જેને મને એવો પ્રશ્ન પૂછ્યો હતો કે મારે ફોર્મમાં ભૂલ થઈ છે તો આ એના નિયમો છે. ધન્યવાદ. ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય. હર હર મહાદેવ.